લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ચોટીલામાં દબાણ હટાવવા તંત્રની કામગીરી બાબત ટ્રસ્ટ અને પૂજારી પરિવારે નોટિસ વગર કાર્યવાહીનો આક્ષેપ કર્યો છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ ચામુંડા માતાજીના ડુંગરની તળેટીમાં શનિવારે સવારથી વહીવટીતંત્ર દ્વારા દબાણ હટાવવાની મેગા કામગીરી શરૂ કરવામાં આવી છે. કાર્યવાહીને પગલે ટ્રસ્ટ અને પૂજારી પરિવારે વહીવટીતંત્ર પર ગંભીર આક્ષેપો કરતા મામલો ગરમાયો છે. પૂજારી પરિવાર દ્વારા સંચાલિત ટ્રસ્ટે આ કાર્યવાહીને મનસ્વી અને અન્યાયી ગણાવી છે. તેમના મતે વહીવટીતંત્રએ કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વગર સીધું ડિમોલેશન શરૂ કરી ટ્રસ્ટને મોટું આર્થિક નુકસાન પહોંચાડ્યું હોવાના આક્ષેપ છે. પૂજારી પરિવારના જણાવ્યા અનુસાર તેઓ 1982થી ચોટીલા નગરપાલિકામાં વેરો ભરી રહ્યા છે. જમીન પર 30 વર્ષથી વધુનો કબજો હોવાથી તેમણે 10 મહિના પહેલા સુરેન્દ્રનગર કોર્ટમાં એડવર્સ પોઝેશન હેઠળ દાવો પણ દાખલ કર્યો છે. દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. જય માતાજી, જય માતાજી, ઓમ નમો નારાયણ. આજે જે ચોટીલા ડુંગર તળેટીમાં શ્રી નવગ્રહ મંદિરે જે ધર્મશાળાને પ્રાઇવેટ ગેસ્ટ હાઉસ ગણી અને એનું જે ડિમોલેશન કર્યું છે એ તો બધું જે કંઈ કાયદેસરની કાર્યવાહી થશે એમાં અમને કોઈ વાંધો નથી. સરકારી છે, કાર્યવાહી થાય એમાં મારો સહકાર છે. પરંતુ હાલ અમને બધા પૂજારીઓને અહીંયા ચોટીલા પોલીસ સ્ટેશનમાં ડિટેન કરેલા છે. તો અમારે ત્યાં પૂજા આજની જે સંધ્યા આરતી જે છે એ સંધ્યા આરતી બાકી છે. તો અમે ત્યાં સમાચાર મોકલાવ્યા એસડીએમ સાહેબને, મામલતદાર સાહેબને. તો એ લોકો એવું કહે છે કે જ્યાં સુધી કાર્યવાહી પૂરી નહીં થાય ત્યાં સુધી કોઈ પૂજારીને પણ છોડવામાં નહીં આવે અને આરતી પણ કરવા દેવામાં નહીં આવે. તો આ તો એક અમારા ઉપર એક અન્યાય છે. આજે સોમનાથ ટ્રસ્ટ હોય, દ્વારકા ટ્રસ્ટ હોય તો એના સંચાલિત જે કોઈ ધર્મશાળા હોય ત્યાં દાન લેતા હોય ને બધું લેતા હોય તો એ કોઈ પ્રાઇવેટ ગેસ્ટ હાઉસ ન થઈ જાય. તો આવી રીતે એક ટ્રસ્ટ સંચાલિત કે જ્યાં દાન લેવામાં આવે છે, દાનની રિસીપ આપવામાં આવે છે, એને આ લોકો અત્યારે મીડિયા અંદર એવી રીતે ચગાવે છે કે આ લોકો ત્યાં ભાડું લે છે. દાન શબ્દ એ લોકો ડાયવર્ટ કરી અને ભાડા ઉપર લઈ જાય છે. તો આની એક ઊંડી તપાસ થવી જોઈએ કે ખરેખર ટ્રસ્ટ સંચાલિત છે કે પ્રાઇવેટ ગેસ્ટ હાઉસ છે. અને એ મુદ્દો અત્યારે સાઈડમાં રાખીએ. અમારી તો ખાલી અત્યારે એ જ વાત છે કે ભાઈ ત્યાં અત્યારે અમને આરતીનો જે સમય છે ઘણો વીતી ગયો છે. તો 2 પૂજારીઓને પોલીસ સાથે ત્યાં લઈ જવા દેવામાં આવે અને ત્યાં એક આરતીનું જે અમારું જે ધાર્મિક કાર્ય છે એ પૂરું કરવા દેવામાં આવે. જય માતાજી, ઓમ નમો નારાયણ.